આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ નગરપાલિકા ફરી વિવાદમાં આવ્યું છે। દાહોદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ તૂતુ મેમે સર્જાયું છે। પ્રમુખ નીરજ દેસાઈની ચેમ્બરમાં કાઉન્સિલર અને પૂર્વ પક્ષના નેતા રાજેશ સેતાઈ વચ્ચે જ કામોના એજન્ડાને લઈને તૂતુ મેમે સર્જાયું। વારંવાર એજન્ડાને લીટર માંગવા છતાં ન અપાતા હોવાથી જ દાળમાં કંઈક કારું છે તેવી આશંકા વ્યક્ત કરી છે કાઉન્સિલર રાજેશ સેતાઈએ। પૂર્વ પ્રમુખ દ્વારા જ કામોના બિલમાં દબાણ કરાતું હોવાના પ્રમુખ નીરજ દેસાઈએ ખુલાસો કર્યો છે। અગાઉ પણ આ બોડી દ્વારા જ મળતિયા કોન્ટ્રાક્ટરને વગર મંજૂરી ટેન્ડર વગર લાખો રૂપિયા ચૂકવાયા અને બાકીના બિલો આપવા માટે જ આ દબાણ કરવામાં આવ્યું હોય તેવી માહિતી સામે આવી છે। અને એવા અમુક કામો બારોબાર લેવાઈ ગયા છે એવી અમને શંકા જાય છે। તો અમને એમાં શું છે, બાંધકામ સમિતિનો ચેરમેન હતો ને તારે મારી સહયોગ હતો, બધા ટેન્ડર ખોલતા હતા, બારોબાર મારા લિસ્ટ આપેલા પછી બી તમે રાજેશભાઈ પણ આવેલું છે। મારી હું કોઈ જગ્યાએ કોઈ એમાં આવતો નું શાસક નેતા તરીકે મારી કોઈ જગ્યાએ સહી મને યાદ નથી લેવામાં આવી હોય। બધાને ખબર હોય પણ તમે કરતા હતા ને રાજેશભાઈ, તમે બધું કરતા હતા ને તમે મને જવાબ આપેલા છે રસ્તા, એટલે આપણે એની પણ ચર્ચા કરીશું। અત્યારે જે વિષય પૂરો કરીએ છે કે પ્રોસીડિંગ જેવી બોર્ડ પતે 15 દિવસમાં મળી જવી જોઈએ। આજે 4 મહિના તમારા વખતમાં અમે 3 મહિના સુધી જોયું તો અમને બી નથી લખી આપેલી। આપણે ચર્ચા કરીશું। તમારો અધિકાર તો લઈ લેવી જોઈએ। મારો અધિકારની વાત કરું છું। આ તમારો અધિકાર તેનો જવાબ તમને 15 દિવસમાં પ્રોસીડિંગ હાથમાં હોવી જોઈએ તો અમને ખબર પડે કયા કામો લેવાયા છે, કયા નથી લેવાયા। કારણ કે 3-4 કામોમાં શંકા જાય છે અમને। આ પહેલી વાર નથી માંગણી કરી, પહેલા અમે ચીફ ઓફિસર શ્રીને માંગણી કરી હતી કે ભાઈ પ્રોસીડિંગ આપો તો અમને વિકાસના કામોનો ખ્યાલ આવે। ગત જ્યારે બોર્ડ ભરાઈ હતી તે 2-4 મિનિટમાં પૂરી થઈ, એનું વિડીયો રેકોર્ડિંગ પણ હશે અને પાછળથી ઉમેરવામાં આવ્યા 7 થી 8 કામ, ટોટલ 11 કામ ઉમેરવામાં આવ્યા। એમાં 3ની ચર્ચા થઈ હતી કે આ 3 કામ ઉમેરાશે। જે 7 થી 8 કામ ઉમેરવામાં આવ્યા છે એમાં ચોક્કસ અમને શંકા છે કે એ જે 7 કામ ઉમેરવામાં આવ્યા છે એમાં કંઈક એવું છે કે પ્રજાના હિતમાં નથી, નગરપાલિકાના હિતમાં નથી, નગરપાલિકાને આર્થિક નુકસાન થાય એવી અમને શંકા એમાં છે। એટલે અમે ચીફ ઓફિસર પાસેથી આ માંગ્યું હતું, પણ 4 મહિના થઈ ગયા છે, હજી સુધી આપતા નથી। ખરેખર પ્રોસિડિંગ 15 દિવસમાં આપવાની હોય છે। શંકાનું સમાધાન ત્યારે જ થશે કે પ્રોસિડિંગ અમારી પાસે આવશે અને જે વધારાના કામ છે એમાં શું લીધું છે એની ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે કે શંકા સાચી છે કે ખોટી છે। કયા કામોની ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું? અમારી પાસે તો પ્રોસિડિંગ આપી જ નથી હજી। અમને જે શંકા છે, જે વધારાના કામ ખરીદીના લીધા છે, જે સાધનો ખરીદી અને અમુક જે રોડના કામ છે એમાં અમને શંકા છે કે અધિકારીઓએ એમના વાળી કરી છે। આપ કહો છો કે 7 થી 8 કામ વધારે લખાયા છે, તો પ્રોસિડિંગ આપને પાછલા રસ્તે મળી ગઈ છે? ખબર કેવી રીતે પડી સવારે 8 કામ લખાયા? એવું ગત બોર્ડમાં કીધેલું છે એમને કે 11 કામ વધારાના લીધા છે। ગત બોર્ડમાં હું હાજર નહોતો, એના પહેલાની બોર્ડની હું વાત કરું છું। ગત આપણે જે બજેટ બોર્ડ છે 3જા મહિનાની, ત્યારે હું ગેરહાજર હતો અને મેં મારી રજાનો રિપોર્ટ પણ મોકલ્યો હતો। એના પહેલાની પણ મને નથી મળી, એટલે એ પણ લેવાની છે ને હમણાંની પણ લેવાની છે। પ્રોસિડિંગ એ મારો અધિકાર છે, કારણ કે મને પણ ખબર પડે નગરના કયા કામો બાકી છે, મારા વોર્ડના કયા કામ બાકી છે, તો એના હિસાબે અમે અમારું આયોજન કરી શકીએ। સીધી વાત છે। એવું કહી શકાય કે નગરપાલિકાની અંદર ભાજપની સત્તા હોવા છતાંય હાલ જે 2 ગ્રુપ પડી ગયા હોય? દેખો, ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત કાર્યકર્તા અમે વર્ષોથી છીએ, પરંતુ ઘણીવાર કોઈ ભૂલને લઈને જો નગરનું હિત જોખમાતું હોય તો નગર હિત પહેલા જોવું જોઈએ। પાર્ટી ચોક્કસ અમારા માટે માં સમાન છે, પરંતુ અમારું નગર એ અમારી કર્મભૂમિ અને જન્મભૂમિ છે, એનું હિત પહેલા જોવાય। પ્રમુખનો બી એવો આક્ષેપ હતો કે ભાઈ તમારા કાર્યકાળમાં થયું એવું અમે નથી કરી રહ્યા, એટલે એમના આ તથ્યમાં કાર્યકાળ એમનો કે મારો એવું નથી, અમારા બધાનો કાર્યકાળ, અમે બધા એક જ પાર્ટીના છીએ। એ તમારાના મારા કાર્યકાળનો કે પ્રશ્ન, કારણ કે કોંગ્રેસ તો સત્તા પર છે જ નહીં, એટલે કાર્યકાળ તો બધાનો ભેગો જ છે। સૌ સદસ્યોએ ભેગા મળીને સામાન્ય સભામાં આયોજન કરીને એમાં એજન્ડા જે નીકળે છે એને બહાલી આપવાની હોય છે, એટલે એ બહાલીના ભાગરૂપે આગળના કામ થતા હોય છે। એમાં તમારો ને મારો કાર્યકાળ એમાં એવું કંઈ હોતું જ નથી। પર્ટિક્યુલર કયું કામ બાબતમાં તમને જણાવવામાં આવ્યું છે કે કઈ બાબતમાં ગેરરીતિ થઈ છે? એમને સાધન સામગ્રી અને કંઈક રોડ રસ્તાના કામોમાં સાધન સામગ્રીનો વિષય SBM, સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકારશ્રી જે તે સમયે અમને સાધન સામગ્રી સાફ સફાઈ માટે આપતી હોય છે, જેના અનુસંધાનમાં
એસબીએમનો વિષય આપ સૌને જાણમાં હશે. સરકારશ્રીનું એક પોર્ટલ આવે છે જેમ પોર્ટલ પર ઓફિશિયલી જે કંપની રજીસ્ટર થયેલી હોય એ જ કંપનીમાંથી અમને ખરીદી કરવાની હોય છે. એમનો ફિક્સ ભાવ હોય છે. આરસીએમ એનામાંથી ટીએસ વહીવટી મંજૂરી આપતી હોય છે. માત્ર અમને ખાલી પેમેન્ટ કરવાનું હોય છે. અને અલગ અલગ આખા ગુજરાતની નહીં, આખા ઇન્ડિયાભરની એજન્સી એના પર પોતાની રજીસ્ટ્રેશન કરાવતી હોય છે. એમના આઈએસઓ સર્ટિફિકેટ જે સરકારશ્રીની આવશ્યકતામાં આવતું હોય છે, બધા સર્ટિફિકેટ પછી જો એને પાત્રતા હોય અમે એને જ વર્ક ઓર્ડર આપીએ છીએ. સાધન સામગ્રી અમે ચોક્કસ એના થકી જ કરી છે. જેમ પોર્ટલ સિવાય કોઈ પણ અમે પ્રાઇવેટ પાર્ટી પાસેથી કોઈ સાધનની ખરીદી કરી હોય તો અમે ગુનેગાર. જેમ પોર્ટલ પરથી સરકારે જે ટીએસ વહીવટી અમને આપી છે એનામાંથી અમે સાધનો લેવામાં આવ્યા છે. શાસક પાલિકા પ્રમુખ અને શાસક પક્ષે એવો આક્ષેપ કર્યો કે બોર્ડ મિટિંગમાં જે મુદ્દા હતા જે પાછળથી આ લોકોએ ધ્યાન મુજબ મુદ્દા લીધા છે અને એમને પ્રિસાઇડિંગ હજી સુધી લખ્યું નથી ને પ્રિસાઇડિંગમાં આ લોકો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા સાંકેતિક સંકેતો આપ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બોર્ડ મિટિંગ પૂરા થયા પછી પ્રોસિડિંગ હંમેશા ખુલ્લું રહેતું હોય છે. આજની વાત કરીએ તો જેવી રીતે રાત્રે અચાનક વરસાદ પડ્યો એવી કોઈ ઇમરજન્સી આવતી હોય છે, એનામાં જો વધારાના કોઈ કામ લેવા હોય તો એ કામ લેવા માટે અમે લોકો તેને રાખતા હોઈએ છીએ. એમનો જે આક્ષેપ છે તદ્દન પાયા વિહોણો આક્ષેપ છે. કોઈ પણ ગેરરીતિ થઈ હોય તો તેમની પાસે આરસીએમ શહેરી વિકાસ મંત્રાલય કમિશનર બેનીવાલ છે તેઓ એની પ્રક્રિયા કરે. મૌખિક આક્ષેપ કરવાના બદલે કાગળિયાથી સાબિત કરીને બતાવે. પ્રોસિડિંગ બુકમાં પણ કોરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ના, પ્રોસિડિંગ બુક કોરી ના આવે ને આ બાબતનો જવાબ તમને મુખ્ય અધિકારી આપશે, કારણ કે આ વહીવટી અધિકારીનો વિષય છે. પ્રોસિડિંગ બુક પૂર્ણ કરવાનો પ્રમુખનો વિષય નથી. તમારા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તમારા કાર્યકાળમાં જે રીતે આચરવામાં આવ્યું તે અમારામાં નથી, એવા આક્ષેપો તમે પણ લગાવ્યા. મેં એવા કોઈ આક્ષેપ કર્યા નથી. એ લોકોનો જે તમારા પર જણાવવામાં આવે છે રસ્તા રીસર્ફેસિંગની ગ્રાન્ટ, મોટાભાઈ અમારા બધા જ પેપર્સ તમે ચેક કરી શકો છો. આ રસ્તા રીસર્ફેસિંગની ગ્રાન્ટ ગયા વર્ષે 7મા મહિનામાં તત્કાલીન પ્રમુખશ્રીના અંડરમાં આ મંજૂર કરવામાં આવેલા હતા. મારા બેઠા પછી માત્ર ને માત્ર મેં એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અને દિવાળીના આગલા દિવસમાં નવરાત્રીના પહેલા દિવસે આપ સૌ પત્રકાર મિત્રોને ભગીની સમાજ પાસેથી જ્યારે મેં રીસર્ફેસિંગનું કામ ચાલુ કર્યું ત્યારે આપ સૌને મેં જણાવ્યું હતું કે આ તમામ રસ્તા સ્માર્ટ સિટી બનાવવાની છે, પણ વધુ પડતા પડેલા વરસાદ અને ત્યાર પછી ખાડા ટેકર અને જે ધૂળોનું સામ્રાજ્ય થઈ ગયું હતું દાહોદમાં, એનામાં પબ્લિકને આંશિક રીતે બી શાંતિ રહે એના માટે મેં રીસર્ફેસિંગનું કામ કર્યું હતું. રીસર્ફેસિંગનું હજી રિપીટ કરું છું, આ શબ્દને વિશેષ લેજો. આનો વર્ક ઓર્ડર મારા પ્રમુખ પદ દરમિયાન આપવામાં નથી આવ્યો. તત્કાલીન પ્રમુખે વર્ક ઓર્ડર આપેલો હતો અને એ જ ગ્રાન્ટમાંથી અમે માત્ર રીસર્ફેસિંગના રસ્તા બનાવ્યા છે. યસ. રીસર્ફેસિંગની ગ્રાન્ટ માટે એક વિશેષ મુદ્દો હું તમને જણાવું છું. આપ સૌને મારી વિનંતી છે, તપાસ કરી લેજો યોગ્ય. ભૂતકાળમાં જે પણ કોઈ અધિકારી હતા એ અધિકારીએ રીસર્ફેસિંગનો વર્ક ઓર્ડર આપ્યા પછી બીજા અધિકારીએ આવી અને એને 1.63 ના ઊંચા ભાવે આપવામાં આવેલો હતો. આ 1.63 ના પૈસા ક્યાં ગયા એની જાણ એ લોકોને પૂછીને આપ અમને જણાવો છો. હમણાં જે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, એટલે આમ તો એવું કહે છે કે ભાઈ નગરપાલિકાના ઇતિહાસમાં રઘુકુલ રીત સદા ચલી આવી, એટલે જ્યારે પણ શાસક હોય ત્યાં વિરોધ હોય જ છે. એવી રીતના બે જૂથ હંમેશા જોવા મળે છે. પરંતુ એમને એવો આક્ષેપ કર્યો છે કે 7 થી 8 કામ વધારાના લખાઈ ગયા છે. તો એ બાબતની એમને ક્યાંથી ખબર પડી? જ્યારે જો તમે એવો એક આક્ષેપ છે એક બાજુ કે પ્રોસિડિંગ લખાઈ નથી, તો 7 થી 8 કામ વધારાના લખાયા છે એવું એમને ક્યાંથી જાણ થઈ? એમને જાણ થઈ એનો વિષયનો જવાબ એ લોકો આપી શકે.